હિમાલય એ નીચેના પૈકી કયા પર્વતનું ઉદાહરણ છે? ખંડ પર્વત, ઘુમટાકાર પર્વત, ગેડ પર્વત અને જ્વાળામુખી પર્વત. જો તમને પ્રશ્ન પૂછાઈ જાય, હિમાલયની વાત કરી, તમને એવો પ્રશ્ન પૂછાઈ જાય કે અરવલ્લી કયો પર્વત શ્રેણીનું કયા પર્વતનું ઉદાહરણ છે? સાહેબ વિંધ્યાચલની વાત કરે કે પછી સાતપુડાની વાત કરે તો આ બંને કેવા પર્વતના ઉદાહરણો છે? આ વસ્તુને યાદ રાખવાનું. તમને એવો પ્રશ્ન પૂછાઈ જાય કે રાજસ્થાનની અંદર આવેલ સુંધા માતાની જે ટેકરી છે એ સુંધા માતાની ટેકરી કયા પર્વતનું ઉદાહરણ છે? તમને આવડતું હોવું જોઈએ. તમને એવો પ્રશ્ન પૂછે કે આપણા ગુજરાતની અંદર આવેલ ગિરનાર હોય તોય ભલે અને સાહેબ પાવાગઢ હોય તોય ભલે અને પછી સાહેબ ચોટીલા હોય તોય ભલે. આ શેના એક્ઝામ્પલ છે? તમને તરત હવે ખબર હોવી જોઈએ. મને જરા કોમેન્ટની અંદર બાકાજીકી સાથે આન્સર આપો જોઈએ. હિમાલયની વાત આવે તો હિમાલય કેવો પર્વત છે સાહેબ? ગેડ પર્વત છે. કેવો ગેડ પર્વત છે? તો કે સાહેબ ગેડ પર્વતની અંદર બે પ્રકાર પડે, નવો ગેડ પર્વત, જૂનો ગેડ પર્વત. સાહેબ તો હિમાલય આ બેમાંથી કેમ આવે? હિમાલયમાં આવે. શેમાં આવે? હિમાલય નવા ગેડ પર્વતમાં આવશે. જ્યારે તમને પૂછે સાહેબ અરવલ્લી, તો અરવલ્લી જૂના ગેડ પર્વતમાં આવે. શેમાં આવશે? જૂના ગેડ પર્વતમાં આવશે. સાહેબ વિંધ્યાચલ અને સાતપુડા પૂછે તો એ તો તમે ખંડ પર્વતમાં જ લખવાના. સાહેબ આ રાજસ્થાનની સુંદા માતાની ટેકરી પૂછે તો એ તો તમે ઘુમ્મટ આકાર પર્વતની અંદર જ લખીશું. અને ગિરનાર હોય કે પાવાગઢ હોય આ બધા કેવા? તો કે સાહેબ આ જ્વાળામુખી પર્વત છે. કેવા છે? જ્વાળામુખી પર્વત છે.